નમસ્કાર ખેડૂત મિત્રો, હું અવિનાશ વાળા એક્શન એગ્રી સાયન્સ તરફથી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કકાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ, જેણે આપણી પ્રતિક કોબીનું વાવેતર કરેલું હતું। તો એની જોડેથી જ બધી માહિતી લે। તો મોટાભાઈ, તમારું નામ? અમિતભાઈ ઉકાભાઈ વણકરિયા। તમારું ગામ? આપણે અકાળા। તમે કેટલા વર્ષથી કોબીનું વાવેતર કરો? પહેલું જ વર્ષ છે, પહેલું જ વર્ષનું વાવેતર કરેલું। તો તમે આપણે પ્રતિક કોબીનું વાવેતર કરેલું, એની સાથે આપણે કેટલી તમે બીજી બે વેરાયટીનું વાવેતર કરેલું છે? આ સાઈડ જોઈ લે વન્ડરબોલ છે અને આ સાઈડ કર્તવ્ય છે, પણ વન્ડરબોલ માં વરસાદ પડ્યો એટલે આપને પસંદ ન આવી, બગડી ગયું। અને આ પ્રતિક છે, આમાં કોઈ જાતનો રોગ નથી, કોઈ રોગ જીવાત કે કોઈ નથી, કોઈ વસ્તુ નથી। તમારી સામે જ છે। તમારે હમણાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છતાં બી કોઈ કોહવારો કે વાયરસ કે કોઈ પણ પ્રકારનું કોઈ કંઈ વસ્તુ આમાં તકલીફ નથી, તકલીફ આવી જ નહીં। અત્યારે બધા છોડવા એકદમ સારામાં સારા લીલોતરી કમ્પ્લીટ છે। તો તમને કેવી લાગી પ્રતિક વેરાયટી? સુપર વન નંબર, એક નંબર લાગી। તો બીજા ખેડૂત મિત્રોને તમારે કેવું જોઈએ તો વેરાયટીનું તો પ્રતિક જ વાવી, પ્રતિક જ વાવેતર પ્રતિક જ વાવી। તમે ફેર રોપણી પછી 60-65 દિવસમાં અત્યારે કટિંગ બી ચાલુ થઈ ગયો હોય, હા, કટિંગ બી ચાલુ થઈ ગયું ને અત્યારે થોડોક ભાવ ઓછો હોય એના લીધે બાકી પ્રોડક્શનમાં અને રોગ પ્રતિકારક શક્તિમાં પ્રતિક તમને સૌથી સારામાં સારું, સૌથી સારામાં સારું। એક પણ છોડવાની અંદર બગડ્યો નથી, ખરાબ નથી। બધું આપણે તમે 3 વેરાયટીનું વાવેતર કરેલું, એમાં પહેલા નંબરે તમને પ્રતિક ખૂબ જ સારામાં સારું લાગ્યું। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણા હાથમાં કોબીનો દડો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ, કોઈ બી કોહવારો, બ્લેક રોટ કે કોઈ પણ પ્રકારનો કોઈ રોગ જીવાત કે કોઈ છે નહીં। અત્યારે તમે બાજુની વેરાયટી જોઈ શકો છો, એકદમ તમને ડાયરેક્ટ આમ પટ્ટો જ પડી જાય। બાજુની બીજી વેરાયટી અને આપણું એક પ્રતિકનું વાવેતર કરેલું હોય, તમે જોઈ શકો છો એકદમ પ્લોટ ફર્સ્ટ ક્લાસ, ગ્રીનરી ભરેલો, એક બી છોડવો એવો છે નહીં કે વરસાદના લીધે કોઈ રોગ જીવાતના લીધે વહેલો હોય। એટલે પ્રતિક કોબીનો ખેડૂત મિત્રો, આપણે ચોમાસાના પીરિયડમાં કે ખૂબ જ વધારે પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડે છે ત્યારે તમે વધારે પ્રમાણમાં પ્રતિકનું વાવેતર કરો અને એના લીધે તમને ભાવ અને બીજી બાબતમાં સારું મળે। હું કેવું તમારું મોટા ભાઈ, પ્રતિકનું જ વાવેતર કરવું જોઈએ કે ચોમાસામાં? ચોમાસામાં? આભાર।